નમો લોય સવતી કાળવર્તી હરિના શ્રી પૂજ્યપાદ આચાર્ય દેવ વિરચિત સમાધિ તંત્ર છે. એમાં આપણે 15મા શ્લોક ઉપર આપણે આવ્યા છીએ. 15મો શ્લોક પાનું 30 છે, 30. વાત શેનાથી ચાલે, ક્યાંથી ચાલે છે વાત આગળ? સૌથી પહેલાં તો 3 પ્રકારના આત્મા કીધા. એમાં પરમાત્માના નામો આપીને વાત કર્યું. એના પછી હવે શેનાથી વાત ચાલી? બહિરાત્મા શું ભૂલ કરે છે? મોટામાં મોટી કઈ ભૂલ કીધી બહિરાત્માની? મિથ્યાત્વ તો છે જ, પણ એ મિથ્યાત્વમાં પણ એક વધારે શું છે કે શરીરમાં આત્મબુદ્ધિ મોટામાં, અને શરીરમાં આત્મબુદ્ધિ થઈ તો એ એક્સટેન્ડ થઈને ક્યાં પહોંચે છે કે શરીરના છે તો માતા પિતા કુટુંબ પરિવાર ત્યાં પણ એ આખી જાય છે. અને એ રીતે એના કારણે અનુકૂળતા પ્રતિકૂળતામાં બધા રાગ દ્વેષ બધા થયા વગર રહેતું નથી. બધી આપણને વાત કરી. અને હવે આપણે અહીંયા 15મા શ્લોકમાં આવે છે અને એ જ ફરીથી આપણને વાત લે છે. 30મા પાને શ્લોક 15 અને અન્વય 8માં છે. પહેલું જ, શરીરમાં આત્મબુદ્ધિ હોવી તે જ સંસારના દુઃખનું કારણ છે. આવી ગયું? તમે એને ભલે ડિસ્ક્રાઇબ જુદી જુદીથી ભલે કરો, પણ અલ્ટિમેટલી એ બધું ક્યાં આવશે કે શરીરમાં આત્મબુદ્ધિ છે, એનાથી જ આ બધું થાય. જગતમાં કાંઈ પણ ખાવાનું સારું કોને કહેશું આપણે? કોને કહેશું? ટેસ્ટ કરતાં શરીરને પહેલાં સૂટ કેવું થાય છે, વેધર કઈ સારી કહેશું? શરીરને કઈ સૂટ થાય છે? આખું બધું યાર્ડસ્ટિક કહે ને, યાર્ડસ્ટિક કોના સાથે થઈ ગયું છે? શરીર સાથે થાય. આ ભાઈ કેવા છે કે હા મારું બહુ ધ્યાન રાખે છે, એ બહુ સારા છે. ક્યાં અંતે ક્યાં પહોંચીએ છીએ આપણે જીવનમાં? આ એક અરે એકવાર વિચારીએ તો ખરું, વાત તો ઘણીવાર રિપીટ થઈ ગયું છે. શરીર ન હોય એવું આપણે ઈચ્છીએ કે શરીર હોય એવું ઈચ્છીએ? શું છે? શરીર હોય એવું ઈચ્છે કે ન હોય એવું ઈચ્છે? હોય એવું ઈચ્છે. અને આમ છે કે શરીરમાં આત્મબુદ્ધિ છે, અશરીરી સિદ્ધ થવું છે. થવું છે કેવા? અશરીરી સિદ્ધ થવું. અને ઈચ્છે છે કેવું? હા, એ શરીર ન હોય તો મરી જાઓ. શરીર નહીં તો મારું શું હશે? આ એની સામે આખું છે કે ભાઈ તારે શું વિચારણા શું છે? તારે શરીર સાથે રાખીને તારે તો વિકલ્પ જ કરવા છે ને. આકુરતાના શું કહેવાય? ઉકાળા જ કરવા છે ને. બધું એક પછી એક વિકલ્પોને બધું ચાલ્યા જ કરવાનું છે. તો અહીંયા આપણને આચાર્ય ફરી કરીને આમ કોઈને શરીર સાથે તિરસ્કાર કરવાનો પ્રશ્ન નથી. શરીરમાં મારાપણું છોડજે બસ. અને એકવાર મારાપણું છોડીશ તો વિચારી લો, આપણે વાત કરી હતી કેટલા વિકલ્પ ઊભા થશે. શરીર મારું નથી એક એક થોટ આપણા ઉપર મગજમાં આવે. પછી તમને કોઈ પૂછે આજે સારું ખાવાનું હતું, ખરાબ હતું, આજ વેધર કેવી સારી હતી, ખાલી ક્યાં ટાર્ગેટમાં ક્યાં શું રાખીને બેક ઓફ માઇન્ડમાં શરીર મારું નથી. પછી વિચારો શું તમને કેટલા વિકલ્પો આવે જીવનમાં. આ રીતે એક પ્રકાર. આમ તો કે આવું કરીએ તો કેમ જીવાય? અરે ભાઈ તને એવું કોઈ દી ના નથી પડી કે દવા ન લેવી તારી ભૂમિકામાં, પણ દવા લેતી વખતે શું ધ્યાન રાખજે? શરીર પ્રત્યેની એટલી મમતા નહીં કરતો કે અભક્ષ દવા પણ હું લઈ લઉં. શું છે? આપણે કોઈ એવી દશામાં કે મુનિરાજ એવું નથી પહોંચ્યા તો દવા લેવાના વિકલ્પો આવે છે, પણ સાથે સાથે શું હોય છે?
કે એક બેરિયર જે છે જૈનપણે કહેવાનું એક બેરિયર છે, ત્યાંથી નીચે નહીં જતો ક્યારે. તો એ પ્રકારે બધા વિચારો કરીને અરે એક શરીર પ્રત્યેના વિકલ્પો છોડશે, આત્મબુદ્ધિ છોડશે તો એનો ઉપયોગ આત્મા તરફ આવવાનો અવકાશ રહેશે. બાકી તો બહિર્મુક્તામાં તો વિષયો તો બધા ઊભા જ છે એકથી બીજામાં. અને એ તો વિચારવા જેવું છે, કોઈ દી થાકતા નથી. એકનો એક આજના દિવસે જે વિષયો આપણે હશે, આવતીકાલે બીજા હશે, તો થાકતા નથી. એકનું એક બધું કરીને કોઈને એકનું એક બધી ઇન્સ્ટ્રક્શન આપવું પડે ને બધું કરવું તો શું થાય? હવે ક્યાં સુધી બધું એમ? તો અહીંયા આપણે એકના એક વિષયો, એકના એક વિકલ્પો એ જ બધામાં રહી ગયા અને સુખ ન મળ્યું. સુખ મળ્યું તો વાંધો નહોતો, પણ જે ઇન્ટેન્શનથી આપણે આ કરીએ છીએ, કોઈ પણ પાંચ ઇન્દ્રિયના વિષય તરફ આપણો એપ્રોચ થાય છે, એ શેના કારણે થાય છે? સુખ માટે. તો એટ ધ એન્ડ ઓફ વિચારવું તો ખરું, હમણાં નહીં, દરરોજ નહીં, પણ મહિનો, વર્ષો, કેટલા દિવસ, જિંદગીના કેટલા વર્ષો થઈ ગયા. એટ ધ એન્ડ ઓફ શું છે કે બેક ટુ સ્ક્વેર વન જ હોય છે આપણે હંમેશા. તો અહીંયા ફરીથી કે જો આખા આચાર્યદેવ કે પોતે આખું કન્ક્લુઝન કાઢી દીધું કે આખા સંસારનું દુઃખ શું છે, એનું મૂળ કારણ કોણ છે? કે શરીરમાં આત્મબુદ્ધિ હોવી તે જ. જો આત્મબુદ્ધિ, એના માટે કયો શબ્દ છે? સંસ્કૃતમાં કયો શબ્દ છે? આત્મધી. ધી છે ને, ધી એટલે બુદ્ધિ. આવા શબ્દો ગુજરાતી તો ખબર હશે ને, ધીર અને વીર એવા શબ્દો છે ખબર? ધીર એટલે શું? ધીર, ગંભીર, ધીરજવાળો હોય. તો ધીમાં શું હોય છે મુખ્યતઃ? ધી એટલે બુદ્ધિ. ધી બુદ્ધિને ધારણ કરે એ ધીર છે. ધીર ધીરજને ધારણ કરે એ ધીર છે. અને વીર એટલે વીરતા એટલે વીર્ય. વીર્યને ધારણ કરે એનું નામ શું છે? વીર છે. જે મહાવીર ભગવાનમાં વીર એટલે પુરુષાર્થ તરફનું હોય છે ને, એમ અહીંયા જીવનમાં તો અહીંયા કે છે એમ અહીંયા આત્મામાં ધી એટલે આત્મામાં ધીપણું હોવું જોઈએ, એની બદલે શરીરમાં ધીપણું કહ્યું. તો અહીંયા શરીરમાં આત્મધી, આત્મબુદ્ધિ હોવી તે જ સંસારના દુઃખનું કારણ છે. એ પણ વિચારીએ, સંસારમાં દુઃખ એટલે શું? અનુકૂળતા શું છે અને પ્રતિકૂળતા શું છે? અનુકૂળતા એ સુખ છે અને પ્રતિકૂળતા એ દુઃખ છે. તો શું છે? અનુકૂળતા, પ્રતિકૂળતા, સુખ દુઃખ નથી, તો અનુકૂળતા એટલે શું છે? સંયોગો છે. બીજું અનુકૂળતા એટલે શું છે એ નહીં, પણ છતાંય કહેવા હોય તો એ શું છે? અનુકૂળતા, પ્રતિકૂળતા કોનું ડિવિઝન છે? સંયોગનું જ કહેવામાં. તો બાકી તો અનુકૂળ કહે, પ્રતિકૂળ કહીએ, જૂઠી મનકી, પણ ક્યારેય સુખ દુઃખનો ભેદ નથી. અનુકૂળતા અને પ્રતિકૂળતા ક્યારેય સુખ દુઃખના વેદન ભાવનો ભેદ નથી. એ તો સંયોગ ઉપરની આરોપણ કરવામાં આવે છે. તો એ કોઈ સંસારનું મૂળ કારણ નથી. તો સંસાર, પહેલાં તો પ્રશ્ન એ છે, સંસાર કોને કહેવાય? સંસાર ક્યાં હોય? સંયોગમાં કે સ્વભાવમાં? સંસાર ક્યાં હોય? સંયોગમાં કે સ્વભાવમાં? બહુ સિમ્પલ ક્વેશ્ચન. તમને આટલા ઓપ્શન તો આપી દીધા, બેમાંથી એક. સંયોગ સંયોગમાં સંસાર નથી અને સંસાર સ્વભાવમાં પણ નથી. સંસાર એ જીવની વિભાવ પર્યાયનું નામ છે. આપણને બધાને ક્યાં લાગે છે સંસાર? ક્યાં લાગે છે? સંયોગમાં. સંયોગમાં જો સંસાર હોય તો એકેન્દ્રીય જીવને જેને સંયોગ કેટલો છે એની પાસે? અને તો ભાઈ કેવું હોય? અલ્પ સંસારી હોય. અને જ્ઞાની ચક્રવર્તી હોય એને 12માં સંયોગ કેટલો છે? ઘણો છે. તે કેવા હોવા જોઈએ? અધિક સંસારી હોવા જોઈએ. તો રિવર્સ છે. સંસાર છે એ કોઈ જીવની પર્યાયની બહાર ન હોઈ શકે.
અને જીવની પર્યાયની બહારમાં હોય તો શું થશે? આશરો બંધ તત્વ ક્યાં આવશે? જે 7 તત્વ છે અથવા 9 લ્યો તેમાં જે આશરો બંધ છે કોનું નામ છે? જીવની પર્યાયમાં છે. તો મોક્ષ છે એની વિરુદ્ધ બંધ છે અને બંધનનું નામ સંસાર છે. તો જીવની પર્યાયમાં છે. અને સંસારનો અભાવ થાય તો મોક્ષ પણ ક્યાં છે? જીવની પર્યાયમાં. જેમ સંસાર સંયોગમાં ને સ્વભાવમાં નથી એવી જ રીતે મોક્ષ ક્યાં છે? સંયોગમાં નથી. સંયોગી શું? મોક્ષી શું છે? જીવની નિર્મળ શુદ્ધ પરિપૂર્ણ પર્યાય છે, એનું નામ મોક્ષ છે. પણ આપણી દ્રષ્ટિ જ હંમેશા ક્યાં હોય છે? સંસાર પણ બહાર, મોક્ષ પણ બહાર, સુખ પણ બહાર, દુઃખ પણ બહાર, બધું જાણે ખબર નહીં. આત્મા તો કેવો હોય સાવ ખાલી, ગુજરાતીમાં ખાલી ખમ છે. આત્મામાં કાંઈ જ નથી ને. બધું સારું હોય એ ક્યાં છે? બહિર્મુખતામાં. ખરાબ હોય તોય બહિર્મુખતા. રાગમાં મારું વિપરીતપણું છે અને નિર્મળ પર્યાયમાં મારું સળવાપણું છે. બધું મારામાં છે. મારો તમે કહો મિત્ર પણ મારી નિર્મળ પર્યાય અને મારો દુશ્મન કહો તો રાગાદી મારા દુશ્મન. મારાથી બહાર કોઈ સારા ખરાબ દુશ્મન મિત્ર છે જ નહીં. પણ એવું નથી માનતા તો અહીંયા કહે છે એ પર પદાર્થોમાં જ આત્મબુદ્ધિ થવી એ સંસારના દુઃખનું કારણ છે. અહીંયા જ પહેલાં તો આખું શું છે? પ્રોબ્લેમ શરૂ થઈ જાય. શું? સંસારમાં દુઃખ હશે, અમે કાંઈ ના નથી, પણ અમને અત્યારના નથી. શરીરમાં એકદમ રોગ આવી જાય, બહારમાં અપમાન થઈ જાય, નિર્ધનતા થઈ જાય, ત્યારે તમે કહેશો તો દુઃખ છે. પણ અત્યારના તો જરાય દુઃખ નથી ને. કાંઈક દુઃખ હોય તો કોઈ આવે તેમ પૂછે તો કે દુઃખી છે એમ કહેશું આપણે? તો સુખી છે એટલે સુખી કહેશું ને આપણે. સુખ દુઃખનું સ્વરૂપ જ ખબર નથી અને તેથી આપણા ઉપાય ખોટા થયા છે. તો અહીંયા એ દુઃખનું કારણ આત્મબુદ્ધિ એમાં છે. તેથી તેને એટલે કોણ? બહિરાત્માને. શરીરમાં આત્મબુદ્ધિ કરે એવા બહિરાત્માને, એટલે કે શરીરમાં આત્મબુદ્ધિ કરનારને એને તેને એટલે શરીરમાં આત્મબુદ્ધિને છોડીને સામે વાત શું લીધું? શરીરમાં આત્મબુદ્ધિ તો સંસાર છે, તો હવે એને છોડજે. કોને છોડજે? શરીરને છોડજે કે આત્મબુદ્ધિને છોડજે? સંયોગને છોડજે કે આત્મબુદ્ધિને છોડજે? તો તેને એટલે કે શરીરમાં આત્મબુદ્ધિને. શરીર ખાલી એક નામ છે સિમ્બોલિકલ તરીકે. બાકી જેટલા બાયના સંયોગ લેવા હોય, સંયોગી ભાવ લેવા હોય, બધા જ લઈ લેવા. એમાં આત્મબુદ્ધિને છોડીને તથા બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને. શું શબ્દ આવ્યું? પહેલાં શું આવ્યું? શરીરમાં આત્મબુદ્ધિ છોડવી છે, શ્રદ્ધાને, અને પછી બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ. ઓલી એકત્વપૂર્વક અને આવી કદાચ અસ્થિરતા પણ જાતા હોય તો પણ એને છોડે. આત્મબુદ્ધિ શેમાં આવે? મિથ્યાત્વ શ્રદ્ધામાં આવે. અને હવે બાહ્ય વિષયોમાં એવી ઇન્દ્રિયોની પ્રવૃત્તિ, બાહ્યના તરફ ઉપયોગ જે જાય છે, અસ્થિરતાનો રાગ પણ થતો હોય તો પણ એને શું કરજે? રોકીને. છોડીને અને રોકીને. બે ફરક શું પડે? છોડીને અને રોકી, બે શબ્દો જુદા આવ્યા ને, તો શું ફરક પડે? તત્વ આવી ગયું. અને અહીંયા મિથ્યા જે આત્મબુદ્ધિ જે છે એને તો છોડી જ નાખજે. પછી બાહ્યની પ્રવૃત્તિ છે ક્રમે કરીને છૂટે છે. પહેલાં અણુવ્રત આવે છે, મહાવ્રત આવે છે, તો એ સાથે સાથે કસાયોનું પણ શું થતું હોય છે? ક્રમશઃ એક સાથે મિથ્યાત્વ જાય છે. એમ કોઈ ચારિત્રનો દોષ એક સાથે નથી જતો. પહેલાં અનંતાનુબંધી જાય, પછી અપ્રત્યાખ્યાન વણી જાય, પ્રત્યાખ્યાન વણી જાય અને સંજ્ઞા. એમાં એક ક્રમ પડે છે. કોઈ એ પણ ઘણાને થાય ને. ચોથે ગુણસ્થાને ચારિત્ર હોય, સમ્યક ચારિત્ર હોય. ચોથી ગુણસ્થાને સમ્યક ચારિત્ર હોય. આ સ્વરૂપ હોય પણ સમ્યક ચારિત્ર ન હોય. તો હોય ખરું. હવે એને તો આપણે અવિરતિ કહીએ છીએ ચોથા ગુણસ્થાન વાળાને.
ચોથા ગુણસ્થાન શું હાય બરાબર એમ નહીં બરાબર છે તો ભાઈ ક્યાં એને ચારિત્ર આવ્યું જો ફરીથી આ છે ને મિક્સઅપ નહીં કરો આપણે શ્રદ્ધાની વાત ચાલે કે ચારિત્રની ચાલે શ્રદ્ધા તો કે ક્યાં ને કે સમ્યક દ્રષ્ટિ એટલે તો નામ આપ્યું છે પણ સાથે બીજું કયું આપ્યું છે નામ અવિરતિ આપ્યું છે તો ચારિત્ર ક્યાં છે હવે તો મુશ્કેલી થાય આવું બધું શું કરે શું અંશ એ તો બોલી લઈ પણ નામ તો આપ્યું છે અવિરત સમ્યક દ્રષ્ટિ એવું નામ આપ્યું છે હા તો પછી બીજું શું આપશો તો નામ બીજું આપો કાંઈ અથવા કાંઈક લોજિક આપો એની સામે જો આ બધું છે ને કોઈ અભિપ્રાય કરતા હોય એની સામે વિચારવું નો ડાઉટ બાયના વ્રતની અપેક્ષાએ ચોથે ગુણસ્થાને એવા કોઈ વ્રતો હોતા નથી નિશ્ચિતપણે એમાં કાંઈ પણ એનો અર્થ એમ નથી કે કોઈ જેને કે સ્વચ્છંદપણે વૃત્તિ ચાલે એવું પણ નથી શું છે બાયની હજી તો વાત છે અંતરંગની પછી વાત લેશું એમાં એ પણ એની સાચા દેવશાસ્ત્ર ગુરુ સિવાય કોઈને ન માને નવ તત્વ અથવા 7 પદાર્થોની યથાર્થ એને શ્રદ્ધા હોય એ પણ બધું નિશ્ચિતપણે હોય પણ જે વ્રતાદિનો આખો જે છે એ ક્યારથી શરૂ થાય છે 5મા ગુણસ્થાનથી ચાલો ત્યારે એને શું કહેવાય દેશવીરતી કહેવાય મુનિરાજને કેવું કહેવાય મહાવ્રત સાથે જેમ કે અહીંયા દેશવીરતી છે તો ઓલામાં શું કહેવાય સકલ વીરતી સકલ ચારિત્ર દેશ ચારિત્ર તો ઓલાને કેવું કહેવાય સકલ ચારિત્ર તો ચારિત્ર પૂરું થઈ ગયું ને ફરીથી સકલ એટલે શું પૂરું તો થઈ ગયું તમે પાછું ના પાડો એવું કે જો આ બધી અપેક્ષાઓથી વિચાર છે કે વ્રતાદિની અપેક્ષાએ મુનિરાજને જે મહાવ્રત થયા છે એના પછી કોઈ નવા વ્રત ધારણ કરવાના હોતા કેમ નથી હોતા એ જ માંદો ને કેમ ન હોય નથી એટલે નથી એટલું જ બધું કેમ નહીં પૂછવાનું કારણ કે 9 પ્રકારે આપણે પાપ કરીએ છીએ તો મુનિરાજે 9 પ્રકારે ત્યાગ કર્યો છે મન વચન કાય અને એકમાં કૃતકારિત અનુમોદન તો 9 પ્રકારે કરી શકાય કે નહીં મનમાં પણ અનુમોદના કરાય છે અને કાયાથી પણ નિમિત્ત રૂપે એને આપણે કરતા બને તો 9 પ્રકારે કરીએ તો ત્યાગ પણ છે અને એ અપેક્ષાએ એમને સકલ ચારિત્ર કહેવાય છે બાકી પૂર્ણ ચારિત્ર તો ક્યારે થાય 12મી ગુણસ્થાન થાય જ્યાં બધા જ પ્રકારના મોહનો શું થયો છે કસાયોનો અભાવ થયો છે ક્ષીણ મોહ જે છે તો એ રીતે અહીંયા વિચાર કરીએ વ્રતાદિની અપેક્ષા ચોથે ગુણસ્થાને વ્રતાદિ હોય એવો કોઈ નિયમ પણ નિયમ બીજો શું હોય છે કે પરિણતિની અપેક્ષાએ જોઈએ તો ચારિત્રની પરિણતિની અપેક્ષાએ શુદ્ધતાનો અંશ પ્રગટ થઈ ગયો કારણ કે સમ્યક દર્શન થાય તો શું થાય કર્ણાની યોગની અપેક્ષાએ વિચાર કરીએ તો શું થાય કર્ણાનો યોગની અપેક્ષા ચોથે ગુણસ્થાને સમ્યક દ્રષ્ટિને દર્શન મૌનીનો શું હોય છે શું છે ઉપસમ પછી ક્ષોપસમ હોય અને ક્ષાયિક પણ હોય ભલે શરૂઆત ઉપસમથી જ થાય પણ પછી શું હોય ક્ષોપસમ અને બરાબર છે ક્ષાયિક હોય તો એનો ક્ષય હોય દર્શન મૌનો એટલું જ હોય કર્ણાની યોગની અપેક્ષા અનંતાનુબંધી કસાયનો કોણ જાય ક્રોધ જાય કે માન જાય આખો પરિવાર એટલે એને કહેવાય ને ચોકડી કહેવાય પહેલી ચોકડી કહેવાય તો એ જે અનંતાનુબંધી ક્રોધ માન માયા લોભ છે એ કોની અંડરમાં આવે કર્ણાની યોગની અપેક્ષા એ મિથ્યાત્વ છે એમ દર્શન મોહમાં તો એમાં કોણ શેમાં આવે ચારિત્ર મોહની પ્રકૃતિમાં તો ચારિત્ર મોહની પ્રકૃતિમાં અનંતાનુબંધી જાય તો ચારિત્રનો અંશ તો પ્રગટ થવો જોઈએ કે ન થવો જોઈએ નહીં શું થયું ચારિત્ર મોહનો જે પ્રકાર છે એમાંથી એક કેટલો ગયો અનંતાનુબંધી ભલે ક્ષોપસમ રૂપે છે જે પણ થયો કે નહીં તો એનું કાંઈ ફળ આવે કે નહીં પણતિમાં ચારિત્રની પણતિએ પણ શુદ્ધાત્માનું અવલંબન લીધું છે કે નહીં
તો એટલી શુદ્ધતા થવી જોઈએ કે ન થાય? ભલે પ્રગટ રૂપે જે પંચમ ગુણ સ્થાને મુનિરાજને થાય એવું પ્રગટ પડે ને, પણ અંશ તો એને પ્રગટ થાય છે. કારણ કે દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે, શ્રદ્ધાની દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ નથી, ચારિત્રની દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ નથી. સમ્યક દર્શન થતાં આખી બધી પણતીનો ઝુકાવ કઈ તરફ થઈ ગયો છે? એ સ્વભાવ તરફ થયો છે. તો એ વાત હોય છે. તો અહીંયા આપણને બીજું શું લીધું? આચાર્યદેવ શું કીધું? પહેલું તો શરીર આદિમાં આત્મબુદ્ધિને તો શું કરજે કે કેટલા થોડા ટકા આપણે બહુ શું કહેવાય ધીરજના ફળ મીઠા હોય ને, નહીં એવું બધું ગુજરાતી તો ખબર પડે ને. ઉતાવળે આંબા ન પાકે, ધીરજના ફળ મીઠા છે. સરસ, વેરી ગુડ છે. સામે કોઈ ઘરમાં સર્પ ને એવું આવ્યું અથવા કંઈ આવતું હોય તો ધીરજ રાખજે, કાંઈ ઉતાવળ જરા નહીં કરતો હોય. કદાચ રસ્તો ક્રોસ કરતા હોય ને સડનલી એકદમ ફાસ્ટ કાર આવતી હોય તો ચિંતા નહીં કરવી ને, આપણે ધીરજના ફળ. જીવે ક્યાં ક્યાં પોતાના અજ્ઞાનનો બચાવ કરવા માટે આવા શબ્દો ગોતી કાઢે. ઘરમાં આગ અમસ્ત થાય બેઠા હોય ને એમ કે અમસ્ત ખોટું પણ એકવાર કે જો તમારી પાછળ સર્પ છે તો ભલે રહ્યો, એમાં શું વાંધો છે એમ, તો શું કરશું? પગમાં વાયુ ફ્રેક્ચર હોય તો આ વાત કેમ આપણા ખ્યાલમાં નથી આવતી? એક શરીરના બચાવને માટે શું નથી કરતા, તો આત્માને બચાવવા શું કરીએ છીએ આપણે? તો અહીંયા આપણને ખાસ અહીંયા કે શ્રદ્ધાની વિપરીતતા તો છોડજે, બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિ. જો શબ્દ શું વાપરે છે? બાહ્ય વિષયો. એ તો રહેશે, પૂર્ણ હશે તો વધારે હશે, પણ એમાં શું રોકજે? પ્રવૃત્તિ રોકજે. અગ્નિ હોય તો ચિંતા નહીં કરતો, હાથ નહીં નાખતો. દોષ કોનો છે? અગ્નિનો છે કે હાથ નાખીએ છીએ એનો દોષ છે? અહીંયા શું શબ્દ છે? બાહ્ય વિષયોમાં. બાહ્ય વિષયોમાં કોને ન હોય? બાહ્ય વિષયો કોને ન હોય? બધાને હોય. બાહ્ય વિષયો તો હોય, પણ જ્ઞાની છે, મુનિરાજ છે, અરે ઇવન અર્યન પરમાત્માને પણ બાહ્ય વિષયો છે કે નહીં? સમોસણાદિ વૈભવ છે કે નહીં? 34 અતિશય છે કે નહીં? 8 પ્રાતિહાર્ય છે કે નહીં? તો વિષયો તો છે, પણ તો શું નથી કરતા? એ તરફની પ્રવૃત્તિ તો ક્યાંની વાત છે? સ્તુતિમાં આવે છે, નથી એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા. શું શબ્દ છે? તીર્થંકર જેવા બાયના પુણ્યની પ્રકૃતિના નિમિત્તે સંયોગો ઉત્કટ બીજા કોઈ ન હોઈ શકે, અને છતાં હે ભગવાન આપને કેવીમાં વ્યાખ્યા? નથી એ જ્ઞેયોમાં તુજ પરિણતિ સન્મુખ. સન્મુખ એટલે આમ તો ખબર હશે બધું, નહીં? આમ થોડીક નજર તો નાખી દઈએ, આમ એમને જણાવ્યું ને, એમ પણ નથી. તો શું આપ શું કરો છો? 24 કલાક શું કરવું છે? સ્વરૂપે ડૂબેલા નમન તુજને હો. આવી એક ભાવના. ભગવાન કેવા છે? ભગવાન એવા સ્વરૂપમાં ડૂબી ગયા છે, એવા પરિપૂર્ણ આનંદના વેદનમાં આવી ગયા છે, એને બાહ્ય તરફ ઉપયોગ મૂકવાની શું છે? જરૂર નહીં. ઉપયોગની પ્રવૃત્તિ નથી થતી, જરૂર નહીં. સ્વરૂપમાં એવા ડૂબી ગયા છે. જેમ મધદરિયે સમુદ્રમાં કોઈએ પાણીમાં શું માર્યું હોય? ડૂબકી. ડૂબે છે એમ નહીં, ડૂબકી જુદી હોય ને ડૂબવું જુદું હોય. હવે ડૂબકી જો એને મારી છે અને ચારે બાજુ શું દેખાતું હશે? સરસ મજાના બંગલા દેખાતા હશે ને બધી બાઈને દેખાવો દે તો શું દેખાતું હશે? શું દેખાય? અરે ચારે બાજુ પાણી દેખાય છે. એમ મુનિરાજ આદિએ સ્વભાવમાં શું મારી દીધી છે? ડૂબકી મારી છે. ને નિરંતર શું દેખાય છે? સ્વભાવની મહિમામાં. આ તો તીર્થંકરની તો અલગ વાત છે, આ તો મુખ્યપણે આપણે સ્વભાવની એવી મહિમા લાગી છે કે બાહ્ય વિષયો તરફ જોવાનું એમને વિકલ્પે ન આવે. તો એવી અહીંયા કહે છે કે બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિને રોકીને, આ બે શું આવ્યું? છોડીને અને રોકીને બે શું આવ્યું? એને શું કહેવાય બધું? નાસ્તિ આવી. તો નાસ્તિ સાથે શું હોય? અસ્થિ. તો અસ્થિ કઈ આપે છે આપણને? અંતરંગમાં એટલે કે આત્મામાં પ્રવેશ કરવો.
શું શબ્દ વાપરો? આની પહેલાં શું શબ્દ હતો? ઓલા બાહ્ય વિષય હતો. હવે ક્યાં? બાહ્ય તો ખબર પડે છે, પણ અંતરંગવાળી આત્મા કાંઈ દેખાતો તો નથી. ઘણી વાર આમ રૂમ બંધ કરીને એકદમ ટાઈટ ડોર એન્ડ વિન્ડોઝ બંધ કરી લાઇટ ઓફ કરીને આમ જોઈએ તો કાંઈ દેખાતોય નથી દેખાતું. તો દેખાશે કે કેવી રીતે દેખાય? આંખ આત્માને જોવા માટે આંખ ખોલવી કે આંખ બંધ કરવી? કાંઈ નહીં કરવું. ખુલ્લી આંખ હશે તોય દેખાશે. શું કરવું? શું? હા, શેમાં? પણ આત્મામાં એકાગ્ર થાય તો દેખાશે. પણ આમાં તો કાંઈ આમ આંખ સામે દેખાય. જો આવી રીતે કાંઈક દેખાતું હોય સીધું, એવું કાંઈક હોય એવું દેખાય? આત્મામાં એકાગ્રતા પછી શું દેખાય? ફરીથી, અરૂપી આત્માને ઇન્દ્રિયથી જોવાનો ક્યારેય પ્રયત્ન નહીં કરતા. શું છે? આત્મા કેવો છે? અરૂપી છે. આંખ માત્ર કોને જોવે? રૂપી, એટલે કલરને જોવે. આત્મામાં અજ્ઞાની હોય તો કેવો કલર હોય? બ્લેકિશ હોય ને. અને જે રીતે આત્મામાં વિતરાગતા થાય એવો કેવો થાય? એકદમ વ્હાઇટિશ થઈ જતો હશે. કેવો થતો હશે? આ આપણો પ્રયાસ ખોટો છે. અરૂપી આત્માને ચક્ષુ ઇન્દ્રિયથી જોવાનો પ્રયત્ન કરીશ નહીં, ઉપયોગને બદલાવાનો પ્રયત્ન કરજે. તે અહીંયા ઉપયોગ બદલાવા માટે શું કહે છે? અંતરંગમાં એટલે આત્મામાં પ્રવેશ કરવો. પણ આ પહેલાં આ બે કરવું પડશે. શું કરવું પડશે? પહેલું શું આપણને આપ્યું હતું? શરીરમાં આત્મબુદ્ધિ છોડવી પડશે અને બાહ્ય વિષયોમાં ઇન્દ્રિયોની પ્રવૃત્તિને શું કરવી પડશે? અરે કમસે કમ બ્રેક તો મારજે. એક્સિડન્ટ એકદમ જતા હોય ને આપણને જેને કંઈ ચાન્સ ન લાગતો હોય કે આપણે ટર્ન ઓવર ચેન્જ એવોઇડ, તો શું કરીએ? જેટલું બળે એનાથી શું કરશું? આખું પગ ક્યાં જશે? બ્રેક ઉપર. એમ બાહ્ય વિષયો તરફ જે મર્યાદા વગરનો આપણો જાય છે, ગતિ જાય છે, સ્પીડ જાય છે, કમસે કમ એની મર્યાદા તો કરજે. એ વાત આપણને આચાર્ય દેવે કીધું. આ શા માટે આવું કરજે? આવું શા માટે કરજે? જો તને સંસારમાં દુઃખ લાગ્યું હોય તો છે ને, સંસારના દુઃખના મૂળ કારણ છે. તને સંસાર પરિભ્રમણ કાંઈ લાગે છે? આપણે ગતિ તો 4 છે, પણ ઉપજવાના સ્થાન એટલે કે યોની એટલે ઉપજવાના સ્થાન કેટલા હશે? બહુ સિમ્પલી બોલી લઈએ ને, 84 લાખ. આમ કાંઈ ફરક ન પાડે ને. અને આનાથી વધારે હજી શું છે? કુળ કહેવાય. નિયમ સારમાં કેટલા આપ્યા છે? 197 લાખ ગુણ્યા કરોડ. ઓલા 84 લાખ છે ને, અહીંયા 197 લાખ. એટલે શું? 1 અબજ તો થઈ ગયા. 197 કહે ને, 1 અબજ 97 લાખ અને 50,000 એટલે 197 મલ્ટીબાય કરોડ. એટલા શું છે? કુળ છે. જીવનમાં ક્યાંય ખબર નથી કે ક્યાં ક્યાં ભવોમાં હું ફરી આવ્યો છું બધા. પણ શું થાય છે? અહીંયા કદાચ ક્યાંક ટ્રાન્સફરેબલ જોબ હોય, 3 મહિને ફરો તો શું કે ના ભાઈ અહીં કંટાળો આવે, એની કરતાં ઓછો પગાર પે આપજો. મને કેવી જોઈએ? એક સ્ટેડી, એક જગ્યાની. તને બાયના થોડા પરિભ્રમણમાં તને કંટાળો આવે તો અનાદિના તારા એનો કેમ થાક નથી લાગ્યો? સંસારથી થાકેલા માટેનો વિતરાગ માર્ગ છે. સંસારથી તો થવા જોઈએ. આમ તો આપણે થાકીએ છીએ ને, સાંજ પડે થાકીએ છીએ ને. હા, માંડ ઘર ભેગા થાય છે ને, થાક લાગે છે ને. હા કે ના? લાગે જ છે. સાંજ પડ્યા ઘરમાં કે ભાઈ સાંજ પડે તો એવા થાક્યા હોય છે, ખાઈ પીને હોઈ જઈએ, સવાર ક્યારે પડે ખબર નથી પડતી. તને થાક નથી લાગ્યો, તને એ સંયોગોનો કંટાળો છે એ છે. થાક તો એનું નામ કહેવાય કે ફરીથી એમાં જાય નહીં. અહીંયા કે સંસારનો થાક લાગવો જોઈએ. અનુકૂળતાના ઢગલા હોય તો પણ થવું જોઈએ. મને આ અનુકૂળતાના ઢગલામાં મારી વૃત્તિ જાય છે એ પણ મને થાક લાગે છે. પ્રતિકૂળતાની વાત નથી. અનુકૂળતાના ઢગલા હોય તો પણ મારી વૃત્તિ મારા સ્વરૂપને છોડીને બહિર્મુખતામાં જાય છે એનો મને થાક લાગ્યો છે.
અને એવા જીવને માટેનો આ માર્ગ છે. ચલો હવે આપણે એનાથી આગળ 16મા શ્લોક ઉપર આવીએ. સામે 31 પાના ઉપર એની ઉપરની 2 લાઈન વાંચી લઈએ. 31 પાનું છે અને શ્લોક 16 લખ્યો એની ઉપરની 2. અંતરાત્મા આત્મામાં આત્મબુદ્ધિ કરતો. શું છે અહીંયા? હવે કોની વાત આવી? અત્યાર સુધી કોની આવતી હતી? બહિરાત્માની. બહિરાત્મા શું કરતો હતો? શરીરમાં આત્મબુદ્ધિ. હવે કોની વાત આવી? એનાથી ટોટલી ઓપોઝિટ. કોણ છે? અંતરાત્મા. એ શું કરે છે? અંતરાત્મા આત્મબુદ્ધિ કરે. આત્મબુદ્ધિ તો છોડવાની વાત હતી આપણે. અંતરાત્મા આત્મબુદ્ધિ કરે કે આત્મબુદ્ધિ છોડે? અરે ભાઈ, આત્મબુદ્ધિ સાચી કરે. જે પોતો જે સ્વ છે એમાં જ આત્મબુદ્ધિ કરે. આત્મબુદ્ધિ એટલે આપણે શું લીધું? પોતાપણું. તો પોતાપણું કોણ કરે? બધા જ કરે. અજ્ઞાની કરે છે પણ એ ઊંધું કરે છે માટે મિથ્યા છે, અને જ્ઞાની છે એ સમ્યક પોતાપણું છે એમાં કરે છે માટે જ્ઞાની સમ્યક છે. બાકી પોતાપણું કર્યા વગર તો કોઈ જીવ, અને કોઈ કે ના હું કોઈનામાં પોતાપણું કરતો નથી તો શું કરું? હું ક્યાંય પોતાપણું કરતો નથી. તો શ્રદ્ધા ગુણની પર્યાય કઈ હશે? તો પોતાપણું જે માનવું છે એ કોની પર્યાય છે? સ્વપણું માને જાણવું જ્ઞાનમાં છે, અને પોતાપણું માનવું એ શેમાં છે? શ્રદ્ધામાં છે. તો જીવ ક્યાંક ને ક્યાંક તો પોતાપણું કર્યા વગર રહેતો. અને ફરક એટલો પડ્યો છે, આપણે શરીરાદિમાં આત્મબુદ્ધિ કરી અને જ્ઞાની હવે શું કરે છે? આત્મામાં આત્મબુદ્ધિ. એ વાત અહીંયા લીધી કે અંતરાત્મા આત્મામાં આત્મબુદ્ધિ કરતો. ફરીથી શબ્દ આવ્યો. શું આવ્યું? કરતો. આપણે એક એક શબ્દ ઉપર જે છૂટશે ને, તો કરતો એટલે શું? પોતે પુરુષાર્થ કરીને કરે છે, કોઈ કરાવી નથી દેતું. શબ્દ શું છે આખો? પોતે પોતાના પુરુષાર્થથી કરે. અરે મિથ્યાત્વ પણ પોતાના ઊંધા પુરુષાર્થથી કરતો હતો, હવે સવળો પણ પોતાથી કરે. કોઈ કરાવી દે છે ને કોઈ પરાણે કરાવ્યું ને અટકાય એવું નથી. તો શું છે? પોતે જ વિપરીતતા કરતો હતો, હવે સવળું પણ પોતે કરે છે. તે આત્મામાં આત્મબુદ્ધિ કરતો. પછી શું થાય છે? એનાથી શું ફળ મળે છે? અલબ્ધ લાભથી સંતોષ પામી. અલબ્ધ એટલે લબ્ધિ કહે ને? લબ્ધિ એટલે પ્રાપ્તિ. એટલે નહીં એટલે શું? અનાદિકાળથી જે આત્માની પ્રાપ્તિ નથી, આત્માના સુખની પ્રાપ્તિ નથી, એની અલબ્ધ એટલે નહીં, અને લબ્ધ એટલે પ્રાપ્તિ. ભૂતકાળમાં ક્યારેય જેની પ્રાપ્તિ થઈ નથી એની વાત કરે છે. તો ફરીથી આત્મામાં આત્મબુદ્ધિ કરી. તો અલબ્ધ એટલે શબ્દ જ છે ને એમાં બ્રેકેટમાં, પૂર્વે એટલે ભૂતકાળમાં નહીં પ્રાપ્ત થયેલા એવા લાભથી. શું છે? લાભ એને આમ શું કહીએ આપણે? ખબર નહીં, 12માં તો કઈ લાભ સવાયા કે ને. લાભ એટલે ગેઇન, પોતાને પ્રાપ્ત થવું. કોનું પ્રાપ્ત થવું? કાંઈક હિતરૂપનું હોય, સુખરૂપનું હોય, આનંદદાયક હોય, એના લાભથી સંતોષ પામી. જો શું છે? અત્યાર સુધી આત્માનું હિત થયું એવું ક્યાંય પ્રાપ્ત થયું? ક્યાં સુધી આપણે પહોંચ્યા હતા તો એ ન પ્રાપ્ત થયું? 9મી. ચાલો 9મી તો ક્ષેત્રથી થયું. ચલો એનાથી આમ જોઈએ ને 9મી ગ્રહથી આગળ ગયા હશો ક્યાં? તો ગયા છે ને. એકંદરે થઈને સિદ્ધ ભગવાનના પાડોશી થઈ આવ્યા, પણ આવ્યા એવા ને એવા પાછા. એની વાત ના, તો એક દશા પ્રાપ્ત થાય. ઓલું તો ક્ષેત્ર. અહીંયા ફરીથી એ રીતે ચાલો ઈસે નથી એમ ક્યાં સુધી પહોંચ્યા અને છતાં આત્મામાં આત્મબુદ્ધિ ન કરી. ધારણા જ્ઞાનથી જો વિચાર કરીએ તો 11 અંગ અને 9 પૂર્વ સુધી. કસાઈની મંદતાથી જો વાત કરીએ તો મુનિવ્રત કરીને શુકલ્લેશાના પરિણામ સુધી. અને છતાં જે આત્માના અનુભવથી જે પ્રાપ્ત થયું છે એ ત્યાં પણ પ્રાપ્ત થયું. અને એટલા માટે શું શબ્દ? અલબ્ધ.
જે આત્માના અતિન્દ્રિય આનંદનો સ્વાદ વેદન અનુભવ જે આવ્યો એ ત્યાં પણ પ્રાપ્ત થયું નહોતું. તો એ કેવી રીતે પ્રાપ્ત થશે? શેનાથી પ્રાપ્ત થાય? કે આત્મામાં આત્મબુદ્ધિ કર. એટલા માટે આવ્યું ને, આત્મામાં આત્મબુદ્ધિ કરી એ કાર્ય થયું. તો એનું ફળ શું છે? કે અત્યાર સુધી જે લબ્ધ એટલે પ્રાપ્ત નથી એવા આત્માના આનંદનું વેદન પ્રાપ્ત થતાં શું થશે? સંતોષ થશે. આવી જ ગાથા સમયસારમાં કઈ આવે છે? સંતોષ છે ને, સંતોષ. આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આ નાતિ બનતું તૃપ્ત તુજને સુખ અહો ઉત્તમ. નિજરાધિકારની 206 નંબરની ગાથા છે. એમાં સરસ આચાર્યદેવ, એમાં પણ શબ્દ કેવો આવ્યો? આમાં. આમાં એટલે શુદ્ધાત્મા, આત્મા. પછી સમય મળે ત્યારે પ્રીતિ કરજે. તો સદા તો ન થાય, બજારમાં બધું ઘણું કામ હોય, બધું એમાં શું છે? પૈસા કમાવાનું અમારે ક્યારેક હોય છે, ક્યારેક ખાવા પીવામાં પણ. હા, પછી જ્યારે હશે મંદિરમાં આવશે ત્યારે શેમાં પ્રીતિ કરશું? આત્મામાં. સદા શબ્દ છે. પ્રશ્ન છૂટશે ને? પૂજ્ય બેનસીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, આપની દિનચર્યા શું? એનો ડેઇલી રૂટીન, કે આપની દિનચર્યા શું? હવે સામાન્ય આપણને પણ કોઈ પૂછે તો શું કહીએ આપણે? ડેઇલી રૂટીન. ભલે ન કરતા હોય તો કહી દે, ભાઈ સવારના તૈયાર થઈને અમે તો મંદિરે પહોંચી જઈએ, ગુરુદેવસિંહનું સીડી પ્રવચન સાંભળીએ છીએ, પછી દુકાને જઈએ. ભલે ખાલી વીકેન્ડ જ થતું હોય પણ છતાંય બોલી નાખે. પછી સાંજ પડે અમે ઘરે આવીને અણાત્મિક કરી નાખીએ છીએ. અડધું તો ગપ્પું જ હોય પણ છતાંય. અને ટાઈમ મળે અમે સ્વાધ્યાય કરીએ છીએ. એ વગર તો અમારી આ રૂટીન હોય ને. સારું છે ને? આ રૂટીન છે ને? ચલો સારા, ચલો એક વ્યક્તિ પણ સારા એવા હોય તો કરતા પણ એને ના ન પાડતો. આ બરોબર છે કે નહીં આપણું? એક વિચારવા જેવું છે. પૂજ્ય બેનસી આપણે કલ્પના નહીં કરી એવો જવાબ આપ્યો છે. ડેઇલી રૂટીન, એને બીજી ભાષામાં કહીએ, તમારી ઇંગ્લિશમાં શું કહીએ ને? ડેઇલી રૂટીન કહો ને, એની સાથે બીજું એક છે ટાઈમ ટેબલ શું તમારું દરરોજ. તો આપણે શું કરે છે? શું કરીને જવાબ આપીએ? સવારના ઉઠીએ, મંદિર જઈએ, આ કરીએ, બધી આપણે શેનાથી જ આવે? બ્રેકિંગ ધ ટાઈમ બનાવી દે ને, ટાઈમ સ્લોટ બનાવીને કરીએ છીએ ને. બેનસી કે આત્માની સાધનામાં વળી ટાઈમના સ્લોટ છે ના હોય. 24 કલાક આત્મ સાધના ચાલે એ અમારી દિનચર્યા હોય છે. જે કાંઈ ભેદ કરવામાં આવે એ શેનાથી કરવામાં આવે છે? વિકલ્પથી કરવામાં આવે છે. બાકી અંતરની રુચિની ધારા, જે સદા પ્રીતિવંત આવ્યું ને એના ઉપરથી સવારના વાત કરી હતી ને, શ્રદ્ધાની પણથી ઉપયોગ બહાર હોય તો પણ ક્યાં હોય? સવારના 3 ગુણની જુદી વાત કરી હતી ને. સવિકલ દશા હોય તો પણ સવિકલ દશા હશે તો ચારિત્રમાં શું હશે? રાગ દ્વેષ વિભાવ કોઈ પણ હશે. તે જ વખતે જ્ઞાનનો ઉપયોગ ક્યાં હશે? બહિર્મુખતા. નેચરલી રાગ છે તો બહિર્મુખતામાં જ હશે ને. એ ભેદભાવ કે બધું જ લઈ લેવું. અને શ્રદ્ધામાં શું હશે? થોડીક સ્વભાવમાંથી બહાર આવી ગઈ હશે. તો શું છે? તો આ જીવન છે જ્ઞાનીનું. આ ડેઇલી રૂટીન છે કે જ્યાં 24 કલાક શ્રદ્ધાએ તો પોતાના સ્વભાવને ક્યારેય ચ્યુત, એમાંથી ચ્યુત જ નથી. તમે કહો તો વિકલ્પ છે, તો ચારિત્રની અધુરાશ છે એટલે વિકલ્પ છે. અને તે વખતે ઉપયોગ કેવો છે? બહિર્મુખતા. પણ એ ખરેખર અમારું એ કાર્ય નથી. કાર્યમાં તો એક ધારા, સ્વભાવની ધારા, જ્ઞાન ધારા, ભલે કર્મધારા સાથે છે છતાં જ્ઞાનધારાની તો ત્યાં નિરંતર શું હોય છે? વહેતી જ હોય છે. આવું આ જીવનમાં ફરીથી ક્યારે પણ ચરણાનું યોગ અપેક્ષાએ આવશ્યક કેટલા આપ્યા? 6 છે ને? કોના? શ્રાવકના કે મુનિરાજના? બેયના. તો બે એક જ હશે ને? કેમ ભાઈ? આ સારું. આવશ્યક શ્રાવકે જુદા કરવાના, મુનિરાજે જુદા કરવાના. તો ભૂમિકા એટલે શ્રાવકે વિકલ્પ કરવાના અને મુનિરાજે વિતરાગતા કરવાની. તો
અને આવશ્યક એટલે શું છે? હા, તો વિકલ્પ કરવા યોગ્ય છે ને. હા, હમણાં કીધું પછી. જો ભાઈ, એ ચારિત્રમાં પૂર્ણતા નથી, એટલે ચારિત્રની અપેક્ષાએ વિકલ્પોનો ક્રમ છે. અંતરંગની ધારાનો ક્રમ નથી દેખાડ્યો. અંતરંગની જે શ્રદ્ધાની ધારાથી જો, અથવા ચારિત્રમાં પણ જે શુદ્ધતા પ્રગટી છે, એની શું છે? નિરંતર શું છે? ઇટ્સ અ ફ્લોઈંગ છે. જેમ રિવરની અંદર ફ્લોઈંગ વોટર હોય છે કે નહીં, કોન્સ્ટન્ટ હોય છે કે નહીં? ખબર નહીં, એને બધું નહીં શું કહેવાતું છે. નદીની અંદર કોન્સ્ટન્ટ પાણી વહે ને થ્રુ આઉટ યર, એને શું કહેવાય? ગુજરાતમાં શું કહેવાય? નહીં, કોઈને જવાબ તો આવ્યો ને? કોણ શું? 12 માસી નદી કહેવાય. 12 મહિના એમાં શું હોય છે? પાણી ફ્લોઈંગ જ છે, ફ્લોઈંગ. વરસાદ પડે ને ફ્લડિંગ થાય એ તો થોડા 4 કલાકનું છે, પાછું એવું નહીં છે. એમ અહીંયા કેવું છે કે સાધક દશામાં સાધનાની શું હોય છે? નિરંતર ધારા હોય છે. ગમે એવા ઉદય પ્રસંગ હો, ગમે તે પ્રકાર હો, એ સાધકની જ્ઞાન ધારા નિરંતર વહેતી હોય, અને એ જ જ્ઞાનીનું જીવન છે. જ્ઞાનીના જીવનને ક્યારેય પણ ન તો સંયોગથી, ન તો ઉદયથી, અને ન તો અસ્થિરતાના વિકલ્પથી ઓળખવું. અરે, જેનાથી જ્ઞાનીએ ભેદ પાડ્યો એનાથી જ્ઞાનીને ઓળખવા છે. જ્ઞાનીએ શેનાથી ભેદ કર્યો છે? બાઈના સંયોગથી, કર્મથી કે ભાવ કર્મથી? ત્રણેય આવી ગયા. જ્ઞાનીએ શેનાથી ભેદ જ્ઞાન કર્યું છે? નો કર્મથી, દ્રવ્ય કર્મથી કે ભાવ કર્મથી? બધાથી. પાખું. ચોથે ગુણ સ્થાને પણ. તો પછી જ્ઞાનીને જેનાથી જુદા પડ્યા છે એનાથી કેમ ઓળખો છો તમે? જેનાથી જુદા પડ્યા છે, કદાચ કોઈક વ્યક્તિ હોય, પહેલાં કોઈ બેડ હેબિટ્સ હોય અને હવે છોડી દીધી, હવે એને શેનાથી ઓળખશો? સ્મોકિંગ ઇઝ અ બેડ હેબિટ કરીને છોડી દીધી, પહેલાં કરતા હોય કદાચ, તો હવે શેનાથી ઓળખશો? હજી એનાથી ઓળખશો? તો જ્ઞાનીએ શેનાથી ભેદજ્ઞાન કર્યું છે? બધાથી કર્યું છે, અને તો છતાં એ નથી ઓળખ. તો એ આખી જોવાની દ્રષ્ટિ પણ એમ. અહીંયા આપણને શું શબ્દ વાપરો છે? એ તો સમયસારની 200 છે. સદા પ્રીતિવન. આ જ્ઞાનીની ધારા છે, જ્ઞાનીની ઓળખાણ છે. જેને સદા પ્રીતિ, પ્રેમ, રુચિ, લગાવ, એકત જે કાંઈ કહો, કોની સાથે લાગી છે? આત્મા સાથે. અને પછી એનાથી આગળ એમાં જ ગાથામાં શું છે? આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને. અહીંયા શબ્દ આવ્યો છે, અહીંયા સંતુષ્ટનો શબ્દ આવ્યો છે. ક્યાં આવ્યો છે? ક્યાં આવ્યો છે? 16મા શ્લોકની ઉપરમાં છે ને. લાભથી સંતોષ પામીને. સંતુષ્ટ કહો કે સંતોષ કહો? ફરીથી શું થયું? પહેલા સ્ટેપમાં શું આવ્યું? 206 નંબર ગાથામાં વિચારીએ. પ્રીતિવંત, સ્વભાવમાં પ્રીતિ કરી તો શું થયું? તો શું થયું? આનંદનું વેદન આવ્યું. તો હવે શું થયું? એક સંતોષ એ થયો કે હવે મારે ક્યાંય આનંદ ગોતવાના ફાફા નથી મારવા. ક્યારેક આપણને આમ લાગતું હશે કે આપણે રાઈટ ડાયરેક્શનમાં જઈએ છીએ કે નથી, રોડે જઈએ છીએ, એવું એકદમ કન્ફ્યુઝ હોઈએ. એમાં ક્યાંક સાઇન બોર્ડ આવી ગયું અને જે ડેસ્ટિનેશને જાવ તો એનું જ આવ્યું, તો શું થશે? સંતુષ્ટ. સંતુષ્ટ થશે, ફાફા નહીં મારી યાર. એમ શું જોતું હતું આપણને? આનંદનું વેદન જોતું હતું. અને જ્યાં આત્માની રુચિ કરી, પ્રીતિ કરી, શ્રદ્ધા કરી, ઓળખાણ કર્યું, તો શું થયું? શું આવ્યું? આનંદનું વેદન આવ્યું. તો શું થશે? સંતુષ્ટ. તરસ લાગી હતી એમાં ક્યાંક પહેલાંના જમાનામાં, પહેલાં તો ચાલીને જતા ને એક ગામથી બીજે ગામ, એમાં ક્યાંક તરસ લાગી હોય, પાણી સાથે હોય નહીં, અને એમાં ક્યાંક પહેલાં શું આવતું હતું? નહીં કાંઈ. પરબ આવે એ પેલા વાવ આવતી, બધી પરબ કદાચ હોય કે નહીં, વાવ કદાચ, ચલો પરબ આવી તો એને શું થશે કે સંતો હવે મારે ક્યાંય ફાફા મારવાના નથી. તો પહેલાં પ્રીતિ કરજે, એને સંતોષ કરશે. અને ત્રીજું શું? આમાં સદા પ્રીતિવંત બન, આનાથી સંતુષ્ટ થા અને
આનાથી બનતું તૃપ્ત અનુભવ કરીને. ગોતતો તો પાણીનું પરબ મળ્યું અને પાણી પીને હવે તૃપ્ત થઈ જાય. આ સ્ટેજ છે. સૌથી પહેલાં આત્માને શું કરવું છે? શ્રદ્ધામાં લેવો છે. એને કરીને મને આત્માનું જ્ઞાન કરીને હવે વેદનમાં વયો જાય. અને એમાંય પણ સરસ શબ્દ છે કે આવું જો તું આત્માનો અનુભવ કરીશ તો તું જ પોતે આનંદને વેદીશ, બીજાઓને ન પૂછ. શું શબ્દ લખ્યો છે? કેમ બીજાને તો પૂછવું પડે ને? કોઈ આવીને તમને એમ પૂછે મને સમ્યક દર્શન થયું છે કે નહીં, એ વ્યક્તિ એમ કે મને થયું છે કે નહીં, તો તમે શું જવાબ આપો? કે ભાઈ તું તારું જાણ, અમને શું કહે? એમ કહીએ ને. શું કહેશે? પૂછવા આવનારને કોઈ દી વેદન થયું હોતું નથી, અને વેદન થાય છે એ કોઈ દી પૂછવા આવતું નથી. ગુરુદેવસિંહ પણ એનો સરસ ન્યાય આપે. કોઈ પૂછે મને અનુભવ થયો કે નહીં, એ કેમ ખબર પડે આપણને? સરસ, સારી વાત છે. એને આ પ્રશ્ન પૂછવો, તને અજ્ઞાન છે કે નહીં? હા છે અજ્ઞાન. તને અજ્ઞાનમાં અજ્ઞાનની ખબર પડે તો જ્ઞાનમાં જ્ઞાનની કામ ખબર ન પડે? શું છે? લોજિક વિચારવા જેવું. એટલું તો ખબર છે કે નહીં અજ્ઞાન છે કે નહીં? તો અજ્ઞાનની અત્યારના આપણને ક્યારે ખબર છે? પછી ભલે બીજી થોડી કંઈક ભૂલ છે, પણ એટલું તો છે કે નહીં? અજ્ઞાનમાં અજ્ઞાનની ખબર પડી છે. તો જ્યાં જ્ઞાન થયું અને જ્ઞાન થાય અને ખબર ન પડે તો એને જ્ઞાન શું કહેવાય? જ્ઞાન કેવું છે બધાનું? ગુજરાતીમાં શું કહે? ખબરદાર છે. જ્ઞાનને બધી ખબર પડે અને જ્ઞાનને ન ખબર પડે તો બીજા કોને ખબર પડશે? બધાનો જાણનાર કોણ છે? જ્ઞાન છે. પણ શું થાય? ક્યારેય જ્ઞાનની જ કિંમત આવી નથી. શેની કિંમત આવે છે? રાગ ને રાગના વિષયોની. નિરંતર એની વિષય, પણ હું જ્ઞાનમય આત્મા છું. જાણવું એ મારો અટમોસ્ટ મોટામાં મોટો મહાન સ્વભાવ છે, એ ખબર નથી. અહીંયા ફરીથી આત્મામાં આત્મબુદ્ધિ જો કરી તો હવે શું પ્રાપ્ત થાય? અનાદિકાળથી જે મળ્યું નથી એ અતિન્દ્રિય આનંદનું વેદન થશે તને. તો અહીંયા એ લાભથી સંતોષ પામશે. અને છેલ્લે પોતાની બહિરાત્મ અવસ્થાનું સ્મરણ કરીને વિષાદ એટલે ખેદ કરે છે. ફરીથી પહેલાં કેવો હતો? બહિરાત્મા. પછી શું થયું? આત્મામાં આત્મબુદ્ધિ કરી એટલે શું થયું? અંતરાત્મા થયો. અને પછી એનાથી શું થયું? અનાદિથી પ્રાપ્ત નથી એવું શું થયું? એને અતિન્દ્રિય આનંદનું વેદન થયું. તો પછી હવે એ શું કરે છે? એ વિચારે છે. શું વિચારે છે? જો એમાં લખ્યું છે એ જ્ઞાની થયેલો અંતરાત્મા છે, એ પોતાની બહિરાત્મ અવસ્થાનું સ્મરણ કરે, પોતાના ભૂલનો વિચાર કરે. અરે મેં કેવી મૂર્ખામી કરતો હતો, શરીરથી હું ભિન્ન છું, રાગાદિથી હું ભિન્ન છું, અને છતાં એમાં હું મારું શું કરતો હતો? આત્મબુદ્ધિ કરતો હતો, અને એટલે દુઃખ પામતો હતો. અરે જેને કહે ને પોતાની મૂર્ખતા ઉપર હસવું આવું, એમ અહીંયા કહે છે ઓહો આવી હું ભૂલ કરતો હતો, આવું ચોખ્ખું છે, અને છતાં હું તેને શું થાય છે? એ ખેદ થતો. ઓહો આવી, પણ હવે થયું કે હવે મારે ભવિષ્યમાં આવી ભૂલ શું શબ્દ શું? ફિલિંગ ધ બ્લેન્ક. નથી કરવી, નહીં કરવું. વેરું ચાલો, નથી કરવી, નહીં કરવું. હજી કાંઈ થોડું ઉમેર્યું, થોડુંક જ ઉમેર્યું. સપનામાં પણ આવી હવે હું ભૂલ નહીં કરું. જેના વેદનને માટે અનાદિકાળથી હું પરિભ્રમણ કરતો હતો, એ માંડ જેને ગુજરાતીમાં કહે ને હાથમાં આવ્યું હોય, કોઈની પાસે માંડ રત્ન ભેગા થયા હોય, પછી બહુ ફેરો કર્યો હોય, વેપાર ધંધો કર્યો હોય, અને કદાચ પૈસા આવ્યા હોય, ઉઘરાણીમાં પહેલાં જતા ને બધા, અને હજી ઘરે જવાનું હોય તે કેવી રીતે જતો હશે? આમ નિશ્ચિત થઈને ને, કેવી રીતે? અરે એના જેવી ચિંતા નહીં હોય કે કોઈક પાછા લૂંટી ન જાય. એમ અહીંયા જ્ઞાની વિચારે છે મને મહાપુરુષાર્થે 3 રત્ન મળ્યા છે, મારે એલર્ટ રહેવું પડશે, ને તો પ્રમાદરૂપી ચોર તો ચારે બાજુ. એક બહુ વિચાર, પ્રમાદ ક્યાંક લેવા જાવ, પ્રમાદ ક્યાંક મળે છે? ક્યાંક મળતો હશે, ક્યાંક તો મળતો હશે ને. બીજું પણ ઘણી વાર હોય છે કંટાળો. ક્યાં મળતો હોય છે? કઈ દુકાન મળે કંટાળો? ક્યાંક તો મળતો હશે ને.
ઘણા ના નહીં ઘણા કે ભાઈ એ કંટાળો આવે શું કરીએ આમ કંટાળો તો કાંઈ ખબર પડે ને ગુજરાતી તો થોડું આવડે ને તે ક્યાં અવેલેબલ છે ક્યાં મળે અરે ક્યાં મળે નહીં તારી અરુચિમાં જ કંટાળો ભરેલો તારે બીજે ક્યાં ગોતવા જાવ જ્યાં રુચિ નથી ત્યાં ઉપયોગ લાગશે જ નહીં તને અહીંયા તો જ્ઞાની વિચાર કરે પોતાના ભૂલનો શું કરે છે એ પોતે એવું કરે કે આવી ભૂલ મારે જેને કહે ને પ્રતિક્રમણ અહીંયા તો હજી સ્મરણ કરે છે કે આવી મેં ભૂલ કરી હતી એ વાત આપણને 16 નંબરના શ્લોકમાં છે ચલો થોડું વાંચી લઈએ હું અનાદિકાળથી આત્મ સ્વરૂપથી ચ્યુત થઈને જો આ ભૂલ દેખાડી ઓલામાં શું આવતું હતું પહેલાં બહિરાત્મામાં શું આવતું હતું શરીરમાં આત્મબુદ્ધિ એનો જ રિવર્સ આત્માથી ચ્યુત થયો અને આત્માથી ચ્યુત થયો એટલે જે કોઈ નજીકનું શરીર છે એમાં મારાપણું માની બેઠા શું કર્યું પોતાના સ્વભાવથી ચ્યુત થયો હું જ્ઞાનમય ભગવાન આત્મા છું એ ખબર નથી તો ઇમિડિયેટ જે નિકટમાં દેખાય છે એવા શરીરમાં શું કરી આત્મા તો હવે શું છે હું અનાદિકાળથી સમ્યક દ્રષ્ટિ પોતાના ભૂતકાળને ભૂલ કરે છે અરે ભૂલ દેખાણી ત્યારે તો પ્રતિક્રમણ કર્યું છે કે ક્યારથી હું કરું છું પહેલેથી કરીએ છીએ ને આવી ભૂલ ક્યારથી કરીએ પહેલેથી કરીએ છીએ ને પહેલેથી નથી કરતા વચ્ચેથી કરીએ છીએ પહેલું તો હોય ને ક્યાંક તો શરૂઆત કરી હશે ને અનાદિકાળથી હોય ક્યારેક તો શરૂઆત કરી હશે કે નહીં જો એક મિનિટ આ કઈ ચાલે છે તમારે ઈસવીસન પણ લેવી હોય તો ચાલશે વિક્રમ સંવત લેવી હોય તો ચાલશે વીર નિર્વાણ સંવત લે 3 પ્રકાર છે બોલે એમાં કઈ લેવી છે હા ના લેવી છે કેટલી એટલે ને ઈસવીસન લ્યો તો 2025 વર્ષ પછી કાળ ટાઈમ શરૂ થયો કે નહીં ઈસવીસન 2025 ને ચાલતું હા તો ભાઈ એનો અટકે કે ટાઈમ ક્યાંથી શરૂ થયો આનાથી જૂનું હજી બિગર પાસ્ટમાં 2500 ને મહાવીર ભગવાનનું કેટલું ચાલે છે નિર્વાણનું 2551 વેરી ગુડ તો જો છે કે નહીં 2551 વર્ષથી કાળ શરૂ થયો કે નહીં તારીખામાં નહીં રિયલ છે આપણે બધે લખીએ વીર નિર્વાણ સંવત લખીએ તારીખામાં નથી અરે ભાઈ ત્યાંથી ટાઈમને એક મેજર કરવાનું શરૂ કર્યું છે એ ઇવેન્ટ્સ લઈને કઈ ઇવેન્ટ્સ લઈને કે મહાવીર ભગવાન પાવાપુરીથી તિથિ કયો છે 14ની પાછલી રાત્રે પછી આપણે સેલિબ્રેટ ક્યારે કરીએ છીએ દિવાળી તો નામ તિથિ કઈ છે એ બધું એ આવું બધું કાર્તિક કે આસોવદ આસોવદમાં જ કે કાર્તક વધમાં નહીં બધું કાંઈ નહીં એ અમારું કામ ને જે પૂજા કરાવે એ વાળાનું અમારે તો ખાલી સ્વાહા બોલી એટલું ઘણું છે બસ બીજું શું ઇટ્સ નોટ આ બધું આ થોડુંક ના એ બહુ મોટું જરૂરી હિન્દી બિંદી નહીં બોલવાનું આપણે ગુજરાતી ખોટું કરીએ છીએ શાસ્ત્રમાં બરાબર છે શું છે એવું નથી આ બધું લોજિક છે આમાં સિમ્પલ નથી આપણે વધ પૂરું થાય એટલે શું બોલીએ શું બોલ્યું વધ લાસ્ટ ડે ઓફ ધ વધ અમાસ અને શુદ્ધનો લાસ્ટ થાય એટલે શું બોલીએ એનો અર્થ મને કયો હવે અમાસ એટલે શું ને પૂર્ણમ એટલે શું પૂર્ણમાસ એટલે શું આપણે અમાસે મહિનો પૂરો કરીએ છીએ અરે અમાસ છે અર્ધમાસ થયો છે અને સુદમાં છેલ્લે દિવસે પૂનમ એટલે પૂર્ણ માસ છે ત્યારે એ છે શાસ્ત્રની શૈલી છે શું છે 15 દિનનો ગેપ છે એ કેલ્ક્યુલેશન એ સાચો છે એના એટલા માટે મહિનામાં પહેલું શું આવે રિયાલિટીમાં વધ આવવું જોઈએ 15 દી થાય એટલે અમાસ એટલે અર્ધમાસ થયો અને પછી બીજા 15 દિવસ શુદ્ધ ના થાય એટલે શું થાય છે મહિનો પૂરો થયો તો પૂર્ણમાસ કહેવાય ચાલો બધું આવું બધું તો ક્યાં સાવ આવું બ્લાઇન્ડલી જ ફોલોઈંગ કરીએ છીએ કાંઈ પ્રશ્ન ન થાય કે શાસ્ત્રમાં શું છે ને આપણે શું માની ચાલો એ વિષય તો છે આનો વિષય પછી આપણે આગળ